આમાંથી એક ઘર અથવા એક વ્યક્તિ મને હાથ ઊંચો કરીને બતાવે કે જેના ઘરે આયુષ્માન કાર્ડ ના હોય. આયુષ્માન કાર્ડ જેના ઘરે ના હોય. આ કાર્ડ કોણે આપ્યું? કોણે આપ્યું? મોદી સાહેબે. આમાંથી કેટલાના ઘર ઉપર ધાબા ઉપર સોલાર પેનલ લાગેલી છે? જાજા જામ તો આ સોલાર પેનલ લાઇટ બિલ આવે છે? લાઇટ બિલ ભરવું પડે છે? સોલાર પેનલના કારણે તમને સબસિડી મળી? કેટલા રૂપિયા મળી? આ 78,000 આપ્યા કોણે? ભારતીય જનતા પાર્ટીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તમને પૈસા આપ્યા. આ કોંગ્રેસ વાળા આવે તો પૂછજો કોક દિવસ કે તમે ખાલી કહેતા હતા, વાયદા કરીને જતા રહેતા હતા, આ અમારે ઘેર વીજળી મફત છે અને રાતે અડધી રાતે હોસ્પિટલ લઈ જઈએ, ડોક્ટર એમ કે એટેક આવ્યો છે, 2 લાખ રૂપિયા આપો. રાતે 12 વાગે તો કેશુભાઈ બેંક બંધ હોય, કોઈ પૈસા આપે નહીં. દિગુબાના ઘેર છે, દિગુબા કે પૈસા છે પણ બેંકમાં પડ્યા છે. અને ત્યારે આ બધી વેદના આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ખૂબ નજીકથી મિત્રો જોઈ હતી અને એટલા માટે આયુષ્માન કાર્ડ યોજના કાઢી. આ આયુષ્માન યોજના કાર્ડ આખા દેશના 140 કરોડ લોકોને દર વર્ષે 5 લાખ રૂપિયા. અને ગુજરાતના મુખ્યમંત્રી અહીંયા કાઢી, ગુજરાતમાં જ, આખા દેશમાં ક્યાંય નહીં, માત્ર ગુજરાતમાં બીજા 5 લાખ આ મુખ્યમંત્રી પોતે ઉમેરે, એટલે 10 લાખ રૂપિયા આ કાર્ડ તમારા ગજવામાં પડ્યું હોય. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બસ હવે આમ તો ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. પહેલા તમામ પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં જોવા મળી રહી છે. વિપક્ષના ગઢમાં ભાજપના દિગ્ગજો મેદાને ઉતર્યા છે. ભાવનગરના ગારિયાધારમાં ભારતીય જનતા પાર્ટીની મોટી સભાનું આયોજન થયું હતું. ભાજપ અધ્યક્ષ ખુદ ગારિયાધાર પહોંચ્યા હતા. જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ ગારિયાધારના પ્રવાસે ગયા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણીનો ગઢ જે છે તે ગારિયાધારને મનાઈ રહ્યો છે. ત્યારે ગારિયાધારથી જગદીશ વિશ્વકર્માનો હુંકાર જોવા મળ્યો. તમારી પાસે અત્યારે એક ધારાસભ્ય નથી, આપણે 4,200 વોટથી ધારાસભ્ય ગુમાવ્યા છે. અહીંયા મંચ પરથી જગદીશ વિશ્વકર્માએ વિધાનસભાની ચૂંટણી યાદ કરાવી. વિધાનસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના સુધીર વાઘાણી એ જીતીને આવ્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હતા, જે 4,200 મતથી હાર્યા હતા, અને સુધીર વાઘાણીની એ ગારિયાધારમાં જીત થઈ હતી. ત્યારે ભાવનગરના ગારિયાધારમાં મોટો ખેલ પાડવા માટે ભાજપ અધ્યક્ષ ખુદ અત્યારે મેદાને જોવા મળી રહ્યા છે. ત્યારે સુધીર વાઘાણીના ગઢમાં ભારતીય જનતા પાર્ટીની આ મોટી સભા જે છે તે યોજવામાં આવી હતી, જ્યાં જગદીશ વિશ્વકર્માએ હુંકાર કર્યો હતો. જેવો ગારિયાધારમાં આવ્યો, ભાવનગર જિલ્લામાં અહીંયા એન્ટ્રી થઈ, ગારિયાધારમાં આવ્યા એટલે હું દિગુભાઈ એક રસ્તામાં ક્યાંક ઊભા રહી ગયા 5 મિનિટ. 2-3 વડીલો એક સિલાઈ કામ કરતા દરજીની દુકાને બેઠા હતા, એના ઓટલે અમે જઈને ઉભા રહ્યા. એટલે કદાચ આવતા થોડી વાર થઈ હશે. એ બધા વાતો કરતા હતા એટલે હું ત્યાં ઉભો રહ્યો, બેઠા એમની જોડે. એટલે મને કે સાહેબ તમે આયા, ભલે આયા. દિગુભાઈ પરિચય આપ્યો મારો કે આપણા પ્રદેશ અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના, અને ચૂંટણી છે એટલે પ્રવાસમાં નીકળ્યા છે. એટલે વડીલના હર્ષદગીરી શબ્દો હતા કે સાહેબ ભાજપ વાળા 365 દિવસ ફરતા હોય છે,
ચૂંટણી ટાઈમે નહીં ફરે તો ચાલશે, અમારે વોટ ભાજપને જ આપવાનો છે. એના પછીના શબ્દો કહું. આ તો કદાચ આપણે 1 મિનિટ માટે સમજી લઈએ કે મને સારું લગાડવા, દિગુબાને સારું લગાડવા બોલ્યા છે, એવું સમજી લઈએ. મને કે સાહેબ ભાજપ છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે, એટલે આ ભારત સલામત છે. આ મારા શબ્દો નહીં, એ ઓટલા ઉપર બેઠેલા વડીલના શબ્દો કહું છું. મને કે એકલા હાથે બધાને પૂગી વળે છે, એકલા હાથે, કે આખા વિશ્વમાં યુદ્ધ ચાલે છે પણ કે ભારત સામું કોઈ નજર કરવાની તાકાત કરતું નથી. એનું કારણ નરેન્દ્ર મોદી છે. આ દિગુબા સાક્ષી છે કે શબ્દમાં કદાચ કોઈ ફેરફાર હોય તો વિડીયો છે એનો. આ જે હું બોલ્યો એમાં એક શબ્દમાં ફેરફાર નથી. મન કે અમે સમયનો વખો જોયો છે, અમે સમયનું ભાવનગર જોયું છે, એ સમયનું સૌરાષ્ટ્ર જોયું છે, જ્યાં રોડ રસ્તા નતા, ગટર, લાઇટ, પાણી કશું જ નહીં. એ વખતની બધી પરિસ્થિતિ જોઈ છે. સૌરાષ્ટ્રની એ પરિસ્થિતિ છેલ્લા 3 દિવસથી મારો સતત સૌરાષ્ટ્રમાં પ્રવાસ ચાલે છે. સૌરાષ્ટ્રની એ પરિસ્થિતિ લોકોએ જોઈ છે. મારી માતાઓ બહેનોએ પરિસ્થિતિ જોઈ છે કે માટલા 2-2, 3-3, 4-4 કિલોમીટર સુધી એ પાણી, પીવાનું પાણી લેવા માટે વલખા મારવા પડતા હતા. એ પરિસ્થિતિ તમે મેં જોઈ છે કે સાંજે વાળું સમયે લાઇટ નથી રહેતી. એ પરિસ્થિતિ તમે મેં જોઈ છે કે ખેતરોની અંદર એ લાઇટ ના હોય, રાતના સમયે લાઇટ આવે, પાણત કરવા જવું પડે. આ બધી પરિસ્થિતિમાંથી આપણે પસાર થયા છીએ. તમારી પાસે અત્યારે ખાલી એક ધારાસભ્ય નથી. કેટલા વોટથી કેશુભાઈ હાર્યા હતા? 4200 વોટ. ખાલી 4200 વોટથી આપણે જો ધારાસભ્ય ગુમાયા હોય અને આપણને એટલી મુશ્કેલી પડતી હોય તો તમે પરિકલ્પના કરો કે એક ધારાસભ્ય ના હોય. તમને એમ થાય કે સાહેબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં હું વોટ આપવા નહીં જો શું ફરક પડશે? હમણાં તમને કેશુભાઈ બધું ગણાવતા હતા કે સરકારની આ યોજના આવી, વિધવા સહાય યોજના આવી, નિરાધાર યોજના આવી, વૃદ્ધ સહાય પેન્શન યોજના, આયુષ્માન કાર્ડ, કિસાનોને કિસાન સન્માન નિધિ, દિવસે વીજળી, 24 કલાક લાઇટ, આ બધું હમણાં કેશુભાઈએ ગણાયું. મારે અહીંયા બેઠેલા લોકોને પૂછવું છે, આમાંથી એક ઘર અથવા એક વ્યક્તિ મને હાથ ઊંચો કરીને બતાવે કે જેના ઘરે આયુષ્માન કાર્ડ ના હોય. આયુષ્માન કાર્ડ જેના ઘરે ના હોય. આ કાર્ડ કોણે આપ્યું? કોણે આપ્યું? મોદી સાહેબે, એટલે ભાજપે. આમાંથી એક ખેડૂત મને એવું કહે કે અમારા ઘરે કિસાન સન્માન નિધિ નથી આવતી. આ કિસાન સન્માન નિધિ કોણે આપી? આમાંથી એક મારી બેન એવું કહે કે ઘરે ચકલી ખોલ પાણી ના આવતું હોય. આવે છે? આમાંથી કેટલાના ઘર ઉપર, ધાબા ઉપર સોલાર પેનલ લાગેલી છે? જાજા જામ તો. આ સોલાર પેનલ લાઇટ બિલ આવે છે? લાઇટ બિલ ભરવું પડે છે? સોલાર પેનલના કારણે તમને સબસિડી મળી? કેટલા રૂપિયા મળી? આ 78,000 આપ્યા કોણે? ભારતીય જનતા પાર્ટીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તમને પૈસા આપ્યા. આ કોંગ્રેસ વાળા આવે તો પૂછજો કોક દિવસ કે તમે ખાલી કહેતા હતા, વાયદા કરીને જતા રહેતા હતા, આ અમારે ઘેર વીજળી મફત છે. આ ગુજરાતમાં જ શક્ય છે. ગુજરાતની અંદર 10 લાખ કરતા વધારે ધાબા ઉપર સોલાર પેનલ લાગેલ, 10 લાખ કરતા વધારે મકાન ઉપર. આખા દેશમાં ક્યાંય નથી આવું.
મને ખાલી એટલું કહો, અહીંયા મારી માતાઓ બહેનો બેઠી છે, કિશુભાઈ આપ તો બેંકના ચેરમેન રહેલા છો, કોઈના ઘરે બીમાર પડે કોઈ અને રાતે અડધી રાતે હોસ્પિટલ લઈ જઈએ, ડોક્ટર એમ કે એટેક આવ્યો છે, 2 લાખ રૂપિયા આપો, રાતે 12 વાગે તો કિશુભાઈ બેંક બંધ હોય, કોઈ પૈસા આપે નહીં. દિગુબાના ઘેર છે, દિગુબા કે પૈસા છે પણ બેંકમાં પડ્યા છે, સવારે આવજો, સવારે આપીશ. ત્યાં સુધીમાં તો માણસ એટેક આવ્યો હોય, ડોક્ટર ટ્રીટમેન્ટ કરે નહીં, માણસ મરી જાય. ત્યારે આપણે શું કરીએ કે લો ભાઈ આ દાગીના ક્યાંક મૂકીએ. મારી માતાઓ બહેનો મંગળસૂત્ર કાઢે, બંગડીઓ કાઢે, દાગીના ક્યાંક અડાણા મૂકે રાતે 12 વાગે અને કોઈક શેઠિયા અંદાજીને પૈસા લઈને દવા કરાવવા જાય. મોટું ઓપરેશન, મોટો ખર્ચ આવે તો ઘર કે ખેતર અડાણું મૂકી દઈએ. અને ત્યારે આ બધી વેદના આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ખૂબ નજીકથી મિત્રો જોઈ હતી અને એટલા માટે આયુષ્માન કાર્ડ યોજના કાઢી. આ આયુષ્માન યોજના કાર્ડ આખા દેશના 140 કરોડ લોકોને દર વર્ષે 5 લાખ રૂપિયા અને ગુજરાતના મુખ્યમંત્રી અહીંયા ગાડી ગુજરાતમાં જ, આખા દેશમાં ક્યાંય નહીં, માત્ર ગુજરાતમાં બીજા 5 લાખ આ મુખ્યમંત્રી પોતે ઉમેરે, એટલે 10 લાખ રૂપિયા આ કાર્ડ તમારા ગજવામાં પડ્યું હોય. કોઈની ક્યાંય લાચારી નહીં, ક્યાંય પૈસાની હાથ લાંબો કરવાનો નહીં, પણ પ્રધાનમંત્રી તમારી પડખે ઊભા હોય, મુખ્યમંત્રી તમારી પડખે ઊભા હોય. કે ભગવાનને પ્રાર્થના કરીએ, માં ખોડલને પ્રાર્થના કરીએ કે કોઈના ઘરમાં બીમારી ના આવે, પણ જો બીમારી કદાચ આવી ચડે, જુવાન જો છોકરાને દીકરાને એટેક આવે, ઘરમાં કમાવાળી મેન વ્યક્તિને એટેક આવે, અને આ પરિસ્થિતિની અંદર આપણે રૂપિયા ઉછીના લેવા પડે. મિત્રો, આ લાચારીમાંથી બહાર કાઢવાનું કોઈએ કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.